માણસ તે બધા ગધેડાઓને પોતાના સામાનની હેરફેર માટે ઉપયોગ કરતો, પણ તે ગધેડી અને તેના નાના બચ્ચાને બાંધી મૂકતો. જન્મેલું નાનું ગધેડાનું વછેરું ઘણા સમયથી આ બધું જોતું હતું અને પોતાના મનમાં વિચારતું હતું કે આ બધા ગધેડાઓ કેટલા સારા છે. તેઓ પોતાના માલિકને મદદ કરે છે, ઘણી મહેનત કરે છે, ઘણું વજન ઉચકીને ચાલે છે, જ્યારે હું તો મારા માલિકના કશા જ કામનો નથી. હું તો વધારે વજન પણ ઉચકી શકતું નથી. હું તો સાવ નકામું છું, માત્ર બેસીને ખાયા જ કરું છું. એવું લાગે છે કે જાણે મારા જીવનનો કોઈ હેતુ જ નથી. અને જ્યારે ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમ નજીક આવ્યા ને જૈતુનના પહાડ પાસે બેતફગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ તેના 2 શિષ્યને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં પેસતા બાંધેલી એક ગધેડી અને તેની જોડે બચ્ચું દેખશો, અને તમે તેમને છોડીને મારી પાસે લાવો. અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો હક છે, એટલે તે તેમને મોકલી દેશે. અને તેઓ ગધેડીને બચ્ચા સૂતા લાવ્યા ને પોતાના કપડાં તેના પર નાખ્યા, અને તે તેઓ પર સવાર થયો. અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા ને બીજાઓએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ ચાલનારા તથા પાછળ આવનારા લોકોએ પોકાર્યું કે હે ઉપદેશ, તારા શિષ્યોને ભૂલકાઓ, તેઓ શું કહે છે તે શું તું સાંભળે છે? હું તમને કહું છું કે જો એવો છાના રહેશે તો પથ્થરો પોકારી ઉઠશે. બાળકો તથા ધાવડવાના મુખથી તે સુધી સંપૂર્ણ કરાયું છે. એ શું તમે કદી નથી વાંચ્યું?